બનાસકાંઠાના પાલનપુર આબુ રોડ પરના ખેમાણા ટોલ પ્લાઝા ખાતે ટોલ વસૂલાતના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આજે હજારો ખેડૂતો અને 20 કિલોમીટરના વિસ્તારમાં આવેલા 20થી વધુ ગામોના લગભગ 5000 ગ્રામજનોએ ટોલ પ્લાઝા બ્લોક કરી ચક્કાજામ કર્યું। ટોલ ફ્રીની જોગવાઈ હોવા છતાં ગેરકાયદેસર ટોલ વસૂલાતનો આક્ષેપ કરતા પ્રદર્શનકારીઓએ સામે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। આનાથી હાઈવે પર વાહન વ્યવહાર ઠપ થયો, જેનાથી પરિસ્થિતિ તંગ બની છે। ખેડૂતોએ વહીવટી તંત્રને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને સમસ્યાનું નિરાકરણ ન આવે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સંવાદદાતા ધ્રુવ જોડાયા છે। ધ્રુવ, શું જાણકારી આ ચક્કાજામને લઈને? જી ચોક્કસથી હિના, જે રીતે બનાસકાંઠા જિલ્લાનો પાલનપુરથી આબુ રોડ જતા જે ખેમાણા નેશનલ હાઈવે છે ત્યાં આગળ લાંબા સમયથી જે ખેડૂતો છે, 20 ગામના જે ખેડૂતો છે ત્યાં લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। તે લોકોની માંગ છે કે જે ખેમાણા હાઈવે નેશનલ હાઈવે પર જે ટોલ પ્લાઝા આવેલો છે ત્યાં આગળ તે લોકોને ટોલ માફ કરવામાં આવે। હાલ તે લોકોની બે મુખ્ય માંગ છે। એક જે માંગ છે તે 10 કિમી દૂર ટોલ પ્લાઝા છે તેને ખસેડવામાં આવે। બીજી જે મુખ્ય માંગ છે તે પાલનપુર તાલુકો અને અમીરગઢ જે તાલુકો છે ત્યાં તે ગામના જે લોકો છે 20 થી 25 જે ગામના જે લોકો છે આજુબાજુ રહેતા હોય છે તે લોકોને ટોલ મુક્તિ આપવામાં આવે અને આ જે માંગ છે તેને લઈને આજે વિરોધ નોંધાવવામાં આવે છે। 18 તારીખનું તે લોકો આંદોલનની ચીમકી આપી ત્યારે આજે 18 તારીખ છે ત્યારે જે 5000થી પણ વધુ જે લોકો છે તે નેશનલ હાઈવે પર ભારે ચક્કાજામ કર્યો હતો। પોલીસ પણ તે ઘટના સ્થળે હતી, જે રીતે પરિસ્થિતિ તંગ હતી તેના કારણે પોલીસ છે તે પણ ખડકી દેવામાં આવી હતી। મોટી સંખ્યામાં જે સ્થાનિક ખેડૂત છે તેઓ બેનરો સાથે પણ ત્યાં આગળ વિરોધ નોંધાવવામાં આવ્યા હતા। જે રીતે પરિસ્થિતિ તંગ જોવા મળી હતી, ખાસ કરીને જે આજના ખેડૂતો છે તે લોકો મુખ્ય જે માંગો છે તેને લઈને હાલ વિરોધ નોંધાવ્યો હતો। 5000થી પણ વધુ જે ખેડૂતો છે તેઓએ અત્યારે આક્રોશિત જોવા મળ્યા હતા, વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। તેઓ દ્વારા હાલ 15 દિવસનું નેશનલ હાઈવે ઓથોરિટીને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો તેઓની માંગ છે તે આ માંગ ન સ્વીકારવામાં આવી તો 15 દિવસ બાદ તેઓ દ્વારા આ જે આંદોલન છે તેને વધુ વેગ આપવામાં આવશે અને આંદોલન મોટા પાયે થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તેને લઈને હાલ જે રીતે માહોલ છે તે તંગ જોવા મળી રહ્યો છે। જી ધ્રુવ, આભાર।